વડોદરામાં ગૌરવ પથ રોડનું કામ 2 વર્ષે પણ અધૂરું છે। છાણી ગામથી જકાતનાકા સુધીનું કામ ધીમી અને મંથર ગતિએ ચાલે છે। અમદાવાદના સૌરભ બિલ્ડર્સને આ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે। 21 કરોડના આ રોડના ધીમા કામથી લોકો પરેશાન થઈ ગયા છે। રોડના કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો કોંગ્રેસનો આક્ષેપ છે। તંત્રએ 8 વાર નોટિસ ફટકાર્યા બાદ પણ કામ અધૂરું જ છે। ચોમાસાના સમયમાં લોકોને હવે પારાવાર મુશ્કેલી પડશે। મહત્વની વાત એ છે કે હવે ચોમાસું નજીક છે છતાં પણ કામ પૂર્ણ થયું નથી અને ઘણા બધા કામ એવા હોય છે કે જે ચોમાસામાં કરવામાં આવતા હોય છે અને ચાલુ ચોમાસામાં પણ વરસાદ પડતો હોય ત્યારે પણ રોડ બનાવતા આપણે જોયા છે, જેના કારણે રોડની ગુણવત્તા કેવી હોય છે તે પણ આપણને ખબર છે અને 2 વર્ષથી આ કામ અધૂરું પડેલું છે, મંથર ગતિએ ચાલી રહ્યું છે, પરંતુ હજી સુધી પણ આ જે કોન્ટ્રાક્ટર છે તેને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવ્યો। બહુ ટાઈમથી કામ બંધ છે, લગભગ છેલ્લા 7 થી 8 મહિનાથી આ બ્લોક ખોદીને મૂકી રાખ્યા છે, પણ કોઈ કરવા જ નહીં આવતો અને પબ્લિક ગાડી જતા આવતા એમને છે ને બહુ તકલીફ પડે છે। આજુબાજુ ગાડીઓ ઊભી રાખે, રેતીમાં સ્લીપ ખાઈ જાય છે, એવું તેવું થાય છે, અમુકને વાગે કરે, બધું થાય છે। શું કહેશો, કામની ક્વોલિટી બી સારી નથી? બિલકુલ બેકાર કામ કર્યું છે। જે એની ગુણવત્તા જળવાવી જોઈએ જળવાઈ નથી। એની સાથે જે બ્લોક નાખવાનું કામ છે, કોઈ કારણોસર સત્તા પક્ષ હોય કે અધિકારી હોય, ફૂટપાથ કેટલા ફૂટનો કેટલા મીટરનો બનાવવાનો એના વિવાદના લીધે 6-7 મહિના કામ અટકી રહ્યું। 1.5 મહિનાથી ફૂટપાથનું ગૌરવપથનું ઉત્તર ઝોનનું કામ મંજૂર થઈ ગયું છે। અધિકારીને ફોન કરીએ છીએ તો એવું કે અમે એવું કહીએ ભાઈ કામ ચાલુ કરાવો તો કે કમિશનર સાહેબ જોડે ચર્ચા કરીએ પછી કામ ચાલુ। એટલે ભાઈ એક ચર્ચા કરીને કામ શરૂઆત કરવા 1.5 મહિના સુધી બેસી રહ્યો છો તો વડોદરાનો વિકાસ કેવી રીતે થશે? વડોદરા ખડોદરા જ બનશે ને। આગળ ચોમાસું આવે છે, પાણી પડવાથી રોડની આજુબાજુના ભાગ બેસી જશે, ભૂવા પડશે તો એની જવાબદારી કોણ લેશે? એ સૌથી મોટો પ્રશ્ન છે। વડોદરા શહેરમાં સ્માર્ટ સિટી અંતર્ગત શહેરના 4 ઝોનમાં 4 જગ્યાએ ગૌરવપથ અંતર્ગત રોડ બનાવવાની કામગીરી આપવામાં આવી હતી, જેમાં 3 ઝોનમાં કામગીરી પૂર્ણ થઈ છે, પરંતુ ઉત્તર ઝોનમાં જે રોડના ગૌરવપથની કામગીરી શરૂ કરવામાં આવી હતી તે આજે 2 વર્ષ બાદ પણ પૂરી નથી થઈ, જેને લઈને અનેક સવાલો ઉઠવા પામી રહ્યા છે। અમદાવાદના સૌરભ બિલ્ડર્સ નામના કોન્ટ્રાક્ટરને કામ સોંપવામાં આવ્યું હતું 21 કરોડના ખર્ચે, પરંતુ આપ જોઈ શકો છો કે કોન્ટ્રાક્ટર દ્વારા કામમાં વેટ ઉતારવામાં આવ્યું છે, જેને લઈને કોર્પોરેશનના અધિકારીઓ દ્વારા 8 વખત કોન્ટ્રાક્ટરને નોટિસ આપવામાં આવી છે। ખરાબ કામને લઈને, કામમાં બેદરકારીને લઈને, સાથે જ ધીમી કામગીરીના પગલે નોટિસો આપવામાં આવી છે। એટલું જ નહીં, પરંતુ જે ડામર ગરમીમાં પીગળી ગયો હતો તે ડામર પીગળવાને લઈને પણ 1 લાખ રૂપિયાનો દંડ ફટકારતી નોટિસ પણ કોન્ટ્રાક્ટરને આપવામાં આવી હતી। આપ જોઈ શકો છો કે અહીંયા જે ફૂટપાથ પાર્કિંગ એરિયા જે બનવાનો હતો ત્યાં હજુ સુધી કોઈ જ કામ નથી થયું, સાથે જે રોડનું કામ પણ જે કામમાં પણ વેટ ઉતારવામાં આવ્યું હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે। સ્થાનિક કોન્ટ્રાક્ટર અને સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે ખૂબ ખરાબ કામગીરી કરવામાં આવી રહી છે। આ કામમાં મોટો ભ્રષ્ટાચારની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે। સવાલ એ જ થઈ રહ્યો છે કે રોડ પ્રોજેક્ટ શાખાના અધિકારીઓ દ્વારા કોન્ટ્રાક્ટરને 8 નોટિસ તો આપી છે, પરંતુ કોર્પોરેશનના જે મોટા અધિકારી અને શાસકો છે તે કેમ આવા કોન્ટ્રાક્ટર સામે કડક કાર્યવાહી નથી કરી રહ્યા તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। કારણ કે જે તમામ 4 ઝોનમાં કામ આપવામાં આવ્યા હતા તેમાંથી 3 ઝોનમાં જો કામગીરી પૂર્ણ થઈ હોય તો ઉત્તર ઝોનમાં ક્યારે પૂરી થશે તે સવાલ ઉઠવા પામી રહ્યો છે। સૌથી મહત્વની બાબત એ છે કે 8 નોટિસ આપવામાં આવી છે ત્યારે આ કોન્ટ્રાક્ટર સામે કેમ પોલીસ ફરિયાદ કરવામાં નથી આવી રહી, કેમ તેને બ્લેકલિસ્ટ કરવામાં નથી આવી રહ્યો અને કેમ બીજા કોન્ટ્રાક્ટરને અધૂરું કામ પૂરું કરવા માટે નવેસરથી કોન્ટ્રાક્ટ નથી આપવામાં આવી રહ્યો તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે। શું છાણી ગામના જે રહીશો છે, છાણી જકાતનાકા સુધીના જે રહીશો છે તેમનો કોઈ ગુનો છે તે સવાલ પણ ઉઠવા પામી રહ્યો છે, કારણ કે કોર્પોરેશન દ્વારા છાણી ગામથી છાણી જકાતનાકા સુધી આ ગૌરવપથ અંતર્ગત સ્માર્ટ રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ તે કામમાં કોન્ટ્રાક્ટરે વેટ ઉતારતા કામ પૂરું થશે કે કેમ તેને લઈને પણ અત્યારે શંકા ઉઠવા પામી છે। કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા। તો 21 કરોડના રોડના ધીમા કામથી લોકો પરેશાન થઈ ઉઠ્યા છે અને 8 વખત તો નોટિસ પણ ફટકારવામાં આવી, છતાં પણ આ જે કોન્ટ્રાક્ટર છે તે મંથર ગતિએ કામ કરી રહ્યો છે, કારણ કે કોન્ટ્રાક્ટરને ખબર છે અધિકારીઓને પૈસા ખવડાવી દો એટલે ભલે ને નોટિસ આપવામાં આવે, પરંતુ કામ જો ધીમું કરવામાં આવે તો પણ કોર્પોરેશન કશું જ કહેતું નથી અને કામને જેટલું લંબાવે એટલું જ એ મોંઘું પણ થાય અને તેનો ખર્ચ પણ વધતો હોય છે। કામમાં ભ્રષ્ટાચાર આચરાયો હોવાનો લોકો આક્ષેપ કરી રહ્યા છે।